વડોદરામાં ચમત્કારી સુલેમાની પથ્થરના નામે 20 કરોડ રૂપિયાની ઠગાઈનો પ્રયાસ કરનાર 3 ઠગોને કપુરાઈ પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓ લોકોની અંધશ્રદ્ધાનો લાભ લઈ પથ્થર પાસે રાખવાથી કોઈપણ પ્રકારની ઈજા થતી નથી તેવી વાતો કરી કરોડોની ડીલ કરતા હતા। કપુરાઈ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ એક કાળા રંગના સુલેમાની પથ્થરને ચમત્કારી ગણાવી તેની કિંમત 20 કરોડ રૂપિયા હોવાનું કહી વેચાણનો પ્રયાસ કર્યો હતો। વિશ્વાસ જીતવા માટે તેમણે ચપ્પુ, કાતર અને બ્લેડ વડે ડેમો પણ કર્યો હતો। જોકે ખરીદનારને શંકા જતા સોદો થયો ન હતો। બાદમાં આરોપીઓએ 50,000 રૂપિયાની માંગણી કરી ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે। બાતમીના આધારે કપુરાઈ ચોકડી નજીક સર્વિસ રોડ પરથી પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી કાળો પથ્થર, ચપ્પુ, કાતર, બ્લેડ અને 4 મોબાઈલ ફોન મળી કુલ ₹40,200નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે વિજયસિંહ ગોહિલ, મહેબૂબ પઠાણ અને અકરમ સાદ ખોખર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ લોકોએ આવા ચમત્કારી દાવાઓ અને અંધશ્રદ્ધાથી દૂર રહી સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। ગઈકાલે કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે ફરિયાદી છે એમનો આરોપી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો। તેમને એવું કહેવામાં આવ્યું કે સુલેમાની પથ્થર જે કાળા કલરનો જો એને પોતાની પાસે રાખવામાં આવે તો કોઈ પણ હથિયારથી એને ઈજા પહોંચાડી શકાય નહીં અને એ રીતની એની પાવર જેની તાકાત છે એવું સમજાવવામાં આવ્યું। અને ત્યારબાદ ફરિયાદી આરોપીને મળવા માટે બોલાવ્યા તો કપુરાઈ ચોકડી પાસે આરોપી એક કાળા કલરનો પથ્થર લઈને આવે છે। એ પથ્થરની જે ખાસિયત છે ખાસિયત વિશે જણાવે છે, પરંતુ કોઈ કારણસર ફરિયાદીને ડાઉટ પડતા ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે। એ પથ્થરની કિંમત 20 કરોડ રૂપિયા તે આરોપી દ્વારા બતાવવામાં આવે છે। જે આરોપી છે વિજય ગોહિલ, મહેબૂબ અને અકરમ, આ 3 આરોપી ભાવનગરથી એમની પાસે આવ્યા હોય છે। જ્યારે ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે ત્યારે એ લોકો એમની પાસે 50,000 રૂપિયાની માંગણી કરે છે કે અમે આટલે દૂરથી આવ્યા છે, અમે 50,000 રૂપિયા આપી દો તો અમે અહીંયાથી જતા રહીએ। અને એ બાબતની જે માથાકૂટ ચાલતી હોય છે એટલે ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ જ્યારે તમામ તપાસ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ રીતે ખોટી વસ્તુ વેચીને ઠગાઈ કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 3 આરોપીની ધરપકડ આ અંતર્ગત કરવામાં આવી છે। આરોપી કપુરાઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે એક હોટેલ છે ત્યાંથી ઝડપાયા છે। તેઓ મૂળ ભાવનગર સાઈડના છે। યોગેશ પંડ્યા જે છે એ ફરિયાદી છે। તેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ 3 વ્યક્તિઓ પાસે એવો સુલેમાની પથ્થર છે એટલે તપાસ માટે તેમણે બોલાવ્યા હતા ખરીદવાનું નામ આપીને। અને જ્યારે બોલાવ્યા ત્યારે ખબર પડી કે આવો કોઈ ફેક પથ્થર છે ને આવી કોઈ હકીકત છે નહીં એટલે અમે તરત જ પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તે બાબતે અત્યારે ડિટેલમાં તપાસ ચાલુ છે। જસ્ટ ગઈકાલે તો ફરિયાદ દાખલ થઈ છે, આરોપીને અટક કરી છે અને આરોપીની પૂછપરછ ને બધું ધ્યાનમાં અત્યારે હાલમાં ચાલુ છે। આ સિવાય એમના વિરુદ્ધ કોઈ ગુના છે કે નહીં તે બાબતે પણ તપાસ કરી રહ્યા છે।